उत्तर प्रदेशની ધાર્મિક નગરી પ્રયાગરાજ નવોઢાની જેમ તૈયાર છે। ત્રિવેણી સંગમ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે। વિવિધ અખાડા અને તેના બાબાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કેમ કે મહાકુંભનો મેળો છે। નવા વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજનો મહાકુંભ ધરતી પર સૌથી મોટી ઘટના, સૌથી મોટું આયોજન અને સૌથી મોટો માનવ મેળો છે। તે પહેલા તમારે એ જાણવું અત્યંત દિલચસ્પ રહેશે સનાતનના સૌથી મોટા મહાપર્વની મહાગાથા। अस्तु मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्युं मां मृत्युं गमय। વૃદારણ્યક ઉપનિષદનો આ શ્લોક સંગમ ઘાટ પણ સંપૂર્ણ રીતે સાક્ષાત દેખાય છે। જ્યારે ધરતીથી લાખો કોષો દૂર સૌરમંડળમાં અંધારામાં પ્રકાશની એક પુંજ પ્રજ્વલિત થાય છે। ગ્રહો નક્ષત્રોની ગતિને પોતાના દિવ્ય કિરણોમાં સમેટીને તે કિરણ જ્યારે ધરતીના આ પાવન સંગમમાં સમાહિત થાય છે, ત્યારે જ્ઞાનના અંધારાથી અધ્યાત્મના પ્રકાશ અને મૃત્યુથી અમરતા બાજુ એક અમૂર્ત સફર પણ શરૂ થાય છે। असत्यથી સત્ય તરફ આગળ વધતી આ પાવન યાત્રામાં આપણે સનાતનની ધરતી પર ભાગ લઈએ છીએ અને ભવ્ય ઉજવણીની સાથે તેને મહાકુંભ કહીએ છીએ। માણસોના અદ્ભુત મેળાવડાની અનોખી ઉજવણી અને જયઘોષ આખી દુનિયામાં ક્યાંય દેખાતો નથી અને ક્યાંય સંભળાતો નથી। 2019માં 20 કરોડ લોકો આવ્યા, 2025માં 40 કરોડનું અનુમાન। મહાકુંભમાં અદ્ભુત વસ્તીની તે મહાગાથા કે જે આખા મહાપર્વ દરમિયાન ઉત્તર પ્રદેશનો અલગ જિલ્લો બનાવી દે છે। ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો એટલે મહાકુંભ જિલ્લો, જેના માટે અલગથી ડીએમ અને એસપી નિયુક્ત હોય છે। આ મહાકુંભનો વર્તમાન છે। મહાકુંભમાં જોવા મળતા